હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર. બધા મજામાં હશો? જો શિયાળો જતો રહ્યો તો ચોમાસું ડાયરેક્ટ, શિયાળો ગાયબ થઈ ગયો, ડાયરેક્ટ ચોમાસું. તો હવે વાતાવરણ બદલાઈ ગયું છે. પહેલાં જેવું નથી રહ્યું. તો હવે છે ને શિયાળો ગાયબ થઈ ગયો હશે, તો ડાયરેક્ટ ચોમાસું આવી ગયું છે. તો રાત્રે વરસાદ ચાલુ થયો તો હજુ ઝરમર ઝરમર ચાલુ જ છે. તો વિચાર કરીશ બધા રેનકોટ લેવો કે સ્વેટર લેવું, શું લેવું? આ તો ઋતુ બદલાઈ ગઈ છે, ઋતુ બદલાઈ ગઈ છે. તો ગાઈ બધું કામ પતી ગયું છે, ચા નાસ્તો થઈ ગયો અમારે. તો હવે છે ને કચરા પોતા થઈ ગયા સવારમાં. તો આ સુરભી બેન શું કરે, ખુરશી કે સડાઈ દીધી છે. સુરભી જો સોફા ઉપર સડાઈ છે. સુરભી ક્યાં આમ કર્યું, કપડા વાળી મૂકી દીધા છે, મૂકી દે તિજોરીમાં કપડા, અને ખુરશી સોફા ઉપર સડાઈ. શરમ આવી તને? તો સુરભીએ સોફા ઉપર સડાઈ દીધી ખુરશી. દીદીએ સડાઈ છે. એ ભગવાન. તો ગાઈ હજી અમારી મીઠાઈ પતી જ નહીં હે દેવડા. તો મીઠાઈ અમારી સુરભી ખા ખા કરે આખો દિવસ, નવરી પડી. શું કરે, કંઈ કામ ના હોય એટલે મીઠાઈ ખા કરે. ફ્રીજ તો ભરેલું જ છે. ગાય બ્લોકમાં બની રહો, હું કામ પતાવી દઉં, થોડી મીઠાઈ ખાઈ લઉં સવારમાં. તો ગાય જ અમારું બધું કામ પતી ગયું છે. તો મારે હવે બનાવવાની છે રોટલી. તો હું ફટાફટ રોટલી બનાવી દઉં. તો સુરભી કપડાં સૂકવીને ધોવાઈ ગયા છે. તો સુરભી સૂકવે છે કપડાં. તો સાડીને એવું ધોવાનું બાકી છે. કાલે બહાર ગયા હતા તો રહેવા દીધી. વાતાવરણ બહુ ખરાબ છે એટલે બધા ક્યાં સુકાવા, એટલે પછી રહેવા દીધી સાડી ધોવાનીમાં. ઝરમર વરસાદ તો ચાલુ જ છે હજી સુધી બી. તો હું બનાવું છું રોટલી. તાર ખાવાની છે? હમણાં ના પાડતી હતી હું મારે એકલીને જ રોટલી બનાવીશ હવે. તો ગાઈ મેં કીધું સુરભીએ રોટલી બનાવી દે. સુરભી શું કહે, કહું મારે તો નથી ખાવું. હવે હું રોટલી બનાવવા બેઠી કે મારા માટે રોટલી બનાવજે. કેટલી ઉસ્તાદ છે. તો અમારે આજે શાક બન્યું છે ગિલોડા બટાકા. તો સવારમાં ટિફિનમાં બની ગયું. તેને સીટિંગ સાડી નીચે પડી જશે. બ્લાઉઝ તો કાલે બનાવીશ. મારો ગેસ ગરમ થઈ ગયો છે, સગડી આ તવી ગરમ થઈ ગઈ છે. તો કાલે રોટલી બનાવી દઉં. વરસાદનો સમય થઈ ગયો છે. તો આર્યન કોલેજમાં થઈ ગયા છે 5 વાગે. તો એના માટે ચા બનાવું છું. આમાં ડામોર સાહેબ હોય તો તે દિવસ સારે ચા બને ને, તો ચા બનતી જ નહીં. તો આજે આર્યને ઠંડી લાગી છે એટલે ચા બનાવી મમ્મી કે ચા નાસ્તો કરવો છે. તો આર્યન માટે બનાવું છું ચા. ચોમાસું આવી ગયું છે તો કેવું વાતાવરણ થઈ ગયું છે, ગમે નહીં એવું બધું ઠંડુ થઈ ગયું છે એકદમ. હમણાં તો નીકળી જતું બધું બહાર. આદુ લેવા ગઈ એટલી વારમાં તો ગઈ. ચા પીવી હોય તો આવું, હું બનાવું છું ચા. ચલો ગાઈસ, સાંજનો સમય થઈ ગયો છે. હવે બનાવીએ જમવા અમે સુરબીન 2 જણ. તો કઢી અને મકાઈના રોટલા અને ભાત બનાવવાના છે. ભાત તો થઈ ગયા. તો એક બાજુ દૂધ ગરમ થવા મૂક્યું છે. સુરભી બેન અમારા હવે કઢી બનાવે છે. તાસળું મૂકે છે, મેં દૂધ ગરમ થવા મૂક્યું. તો સુરભીએ ભાત મૂક્યા હતા, બી થઈ ગયું. તો ફટાફટ રોટલી બનાવી દો. બનાવવાના છે. તો ગાઈસ એટલું ખરાબ વાતાવરણ થઈ ગયું છે કે ના પૂછે વાત. આવું વાતાવરણ થઈ જાય એટલે બીમાર થઈ જાય, શરદી ખાંસી તાવ એવું થઈ જાય. અને ગામડે બિચારાને કેટલું ખેતીવાડી બગાડી, ડાંગર વાડેલું બધાને, જેને ડાંગર વાવી હોય પછી ઘાસ વાળવાનું ચાલુ છે, ઘાસ વાડે બગાડ્યું, બધું પલળી ગયું. બહુ નુકસાન કરે આ વરસાદ તો. ટાઈમ વગરનો આવે છે. શિયાળો આવ્યો તો ચોમાસું આવી ગયું એવું લાગે છે ફરીથી. ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. તો બહુ જ નુકસાન કર્યું છે બિચારાને ગામડેવાળાને. તો ડાંગરનું બહુ નુકસાન થયું છે. મેં વિડીયા જોયા બહુ બધાનું. બહુ જ ડાંગરનું નુકસાન થયું છે. પાણી ભરાઈ ગયું છે, ડાંગર વાળેલું છે એમાં. અને જે લોકોનું ઘાસ હશે ખેતરમાં, હવે ઘઉં કરવાના, એ ઘાસ વાળતા હશે. આ સાલ મકાઈ નહીં થઈ એટલે આખા ખેતર ભરેલો ઘાસ જ છે.
તો ઘાસ વાળે છે સુકાવા માટે, એ બી પલળી ગયું બિચારાનું. તો આટલું બધું નુકસાન કરે છે. વગર ટાઈમે વરસાદ આવે છે તો આવું નુકસાન થાય છે. સિટીવાળાનું તો શું કાંઈ નહીં, વરસાદ આવે છે તો મજા આવે એમ. ગામડામાં ખેડૂતને ખબર હોય બિચારાને કેવું હાલત થાય છે, કેવી પરિસ્થિતિ છે, કેવું એમને મગફળી તો રહી જ ગઈ, મગફળીનું કેટલું નુકસાન થયું છે. મગફળી કાઢેલી ખેતરમાં એમને એમ હવે ઉગી જશે મગફળી. તો મને ખબર છે અમારે મગફળી કરતા એટલે ખેતરમાં મગફળી તો થોડું ભેજવાળું વાતાવરણ થાય એટલે મગફળી ઊંઘી જ જાય. તો ગાઈસ બ્લોગમાં બની રહું છું ને, જમવા બનાવી દઉં. આટલું લસણ વધારે પડશે, સુરભી મરચ મસાલો હોય છે વાટે છે ને તો મને બતાવવા આવ્યું આટલું લસણ વાટું એમ. તો લસણ કેટલું બધું નાખી દીધું છે. સુરભી થોડું કાઢી લે. તો ગાઈસ બ્લોગમાં બની રહો. અમે જમવા બનાવી દઈએ સુરભીને 2 જણ. અમારે જમવા બની ગયું છે. મકાઈના રોટલા અને કઢી મકાઈના રોટલા. એ બાજુ છે ભાત. તમારી સુરભીએ કઢી બનાવી છે જાડી એકદમ જાડી અને જાડી. સુરભી આવી જ કઢી ભાવે છે. પાતળી બનાવી હોય ને કે આવી કઢી કોણ ખાય કે એવું કરે. તો સુરભી છે ને જાડી જ કઢી બનાવે. તો ગાઈ અમે જમી લઈએ. તમારે જમવું તો આવો. કઢી મકાઈનો રોટલો ખાવાની મજા જ અલગ હોય છે. આ તો ઠંડી છે એટલે મકાઈનો રોટલો બનાવે છે. ઠંડી છે.